શ્રી અનાવિલ સેવા સમાજ ટ્રસ્ટ અનાવિલ મહિલા પાંખ તથા અનાવિલ યુવા પાંખ બારડોલીની વાર્ષિક સામાન્ય સભા 2024-25 રવિવારે સવારે ગોવિંદાશ્રમ ટ્રસ્ટ સંચાલિત શ્રી અંબિકાનંદ મંદિર બારડોલી ખાતે યોજાઈ હતી। આ બેઠક કમલેશભાઈ દોલતભાઈ સાંખીના અધ્યક્ષસ્થાને મળી હતી। સભાનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મહિલા પાંખ તથા યુવા પાંખના પ્રમુખોએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું। મંત્રી દ્વારા વાર્ષિક અહેવાલ તથા હિસાબ રજૂ કરવામાં આવ્યા, જેને સભામાં ઉપસ્થિત સૌ સભ્યોએ સર્વાનુમતે બાલી આપી હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પુષ્પગુચ્છ, મોમેન્ટો અને શાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ સમાજના તેજસ્વી તારલાઓને ટ્રોફી અને ઇનામ આપનાર કાયમી દાતા ડૉક્ટર રાજેન્દ્રભાઈ દેસાઈ તથા ફાલ્ગુનબેન દેસાઈનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત સમાજના તેજસ્વી તારલાઓ તેમજ વિશેષ ડિગ્રી મેળવનાર સભ્યોને સીલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। મુખ્ય વક્તા તરીકે ડૉક્ટર જય એ વસી દેવધા, લેખક, શિક્ષણ અને પત્રકાર અને પ્રખર વક્તા દ્વારા પ્રાસંગિક અને પ્રેરણાદાયક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। આજે અનાવિલ સેવા ટ્રસ્ટે ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું। અનાવિલ સમાજ બારડોલીના તેજસ્વી તારલાઓનું સન્માન અને ખાસ વિશિષ્ટ વ્યક્તિઓનું પણ સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો। પેટોએ કહ્યું એમ જે સમાજ પોતાના શિક્ષિત લોકોનું સન્માન કરવાનું શીખે છે, એ સમાજે અસામાજિક તત્વોનું સન્માન કરવું પડે। પરંતુ મને ખૂબ જ આનંદ થાય છે કે બારડોલી અનાવિલ સમાજ એ તક ચૂક્યો નથી, દર વખતે ખૂબ જ અદ્ભુત કાર્યક્રમ કરે છે। અમારા સમાજના તમાશા કહી શકાય એવા કમલેશભાઈ જે દર વખતે સમાજને મદદ કરે છે, એ તમારા અધ્યક્ષ બન્યા, એ કાર્યક્રમનું સૌભાગ્ય છે। અંકલેશ્વર પ્રમુખ શ્રી દિનેશભાઈ પણ આવી અને બાળકોને ઉત્સાહ વધાર્યો છે। ગૌરાંગભાઈએ પોતાના આશીર્વચનો આપ્યા છે। ખીલે મળી એક સામાજિક જાગૃતિનો અદ્ભુત કાર્યક્રમ આજે બારડોલી ખાતે થયો છે। આ કાર્યક્રમમાં ભાગીદાર બનવાનો જે નવો મળ્યો એ બદલ ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું અને આ સમાજના દરેક પદાધિકારીઓને આવી સારી પ્રવૃત્તિ કરતા જ રહે, ખૂબ જ આગળ પ્રગતિ કરે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું।